તમે બધા છો એ કાર્યક્રમની અંદર હું આવ્યો તો તમારો સ્નેહ અને લાગણી મેં જોઈ હતી અને સ્નેહ અને લાગણીના કારણે કરીને આ વિસ્તારમાં વધુ કામ કરવા માટેનો મને ઉત્સાહ અને શક્તિ પણ મળી. એના માટે પણ તમારા બધાનો ઋણ સ્વીકાર કરું છું. ખાસ કરીને કાંદરી પરિવાર અને કોઠી ગામનો એટલા માટે હું ઉલ્લેખ કરું છું કે એ વખતે એ સ્નેહ અને પ્રેમ હતો. એના કારણે જ મનમાં વિચાર પણ આવ્યો કે અહીંયા પણ આપણે કામ કરીએ. એટલે આજે જાહેર મંચ ઉપરથી બધાની હાજરીમાં તમારું આ ઋણ સ્વીકાર કરું છું બધાને. અને પુણ્યના ભાગીદાર તમે બધા એટલા માટે છો કે આજે પૂર આવ્યું હોય, પૂરમાં નુકસાન થયું હોય, થરાદને એકલા નહીં થયું હોય, બાજુમાં રાજસ્થાનમાં એક વરસાદ તો આવ્યો છે ને, પેલી બાજુ કચ્છમાં આવ્યો છે, આજુબાજુના તાલુકાઓમાં જિલ્લાઓમાં બધે આવ્યો છે ને. પરંતુ મારા ખેડૂતોના ખાતામાં પૈસા ડાયરેક્ટ જમા થાય ને અને એનો મને સંતોષ થાય ને એના જસના ભાગીદાર તમે બધા છો. તમે શરૂઆત કરી હતી ને એના કારણે છે, એટલે એનો જસ હું તમને બધાને આપું. મગફળીના પૈસા મળે ને ખાતામાં પૈસા આવે. આ કહેવાનું કઈ બહુ નથી હોતું પણ સમજણ તો પડે. અને મળે કોને? નાનામાં નાનો માણસો એને જે પાવડાથી ખેતી ચેરા વાળતા હોય, જે માતા બહેનો દૂધ દોવાનું કામ કરતા હોય, કોઈ દાડો આવીને અમને મળે નહીં. અને એ આગેવાની ના કરતા હોય, ઘરે શાંતિથી બેઠા હોય, પણ ચૂંટણી આવી હોય ને તે દાડે બળ જકડીને મંડી પડ્યા હોય. આ એમના હિતમાં છે. કોઈ કીધા કાયા વગર એમના હિતમાં, એમના ભલા માટે એમના ખાતામાં ડાયરેક્ટ આવે ને એ અંદરથી હતેડા તે આશીર્વાદ આપે. ઘરે જઈને કે આજ તો કે 40,000 વગર ફોર્મ ભરે આવ્યા. અને એ માતા બહેનને ત્યાં ઘરે કે, ઘરવાળાની પત્નીને કે, બહેનને કે, માને કે, અને માં અહીંયા આગળ બેઠી બેઠી, બેન બેઠી બેઠી એમ કે ભગવાન સારું કરજો. આ જે વાત છે ને અંદર બેઠાનો જે આશીર્વાદ, એ મને એમ છે કે મારા માટેની ખૂબ મોટી મૂડી છે. અને જસ એ પુણ્યના ભાગીદાર મારા થરાદ વિસ્તારના તમામ પ્રજાજનો છે. તમે મને ચૂંટીને મોકલ્યો તો મારી જે બુદ્ધિ શક્તિ ભગવાને મને આપી છે એનો ઉપયોગ આ વિસ્તારના કલ્યાણ માટે સતત કરું છું. જિલ્લાની માગણી બધાની હતી, જિલ્લો થઈ જાય તો ખૂબ સારું યાર, અને આપણો જિલ્લો થાય તો થરાદ જિલ્લો થાય તો એમ બધાના મનમાં હતું. કોઠી ગામને થરાદ તો પાછું શેકું નહીં કાંઈ. અહીંથી વડગામડાથી આગળ વધુ એટલે થરાદ તો જિલ્લો બની ગયો. અને જિલ્લાની અંદર હમણાં બધા મને કહે છે કે શંકરભાઈ જિલ્લો બન્યો ને એના પહેલો ધ્વજવંદન ગુજરાત રાજ્યનો એ મારું બધું થરાદ મિશ્રિક આવ્યો. એટલે ગાંધીનગરનો ઝંડો જે લહેરાવાનો હોય ગવર્નરશ્રીના હસ્તે આખા રાજ્યનો, એ 26મી જાન્યુઆરીનો બાપજી થરાદના આંગણે લહેરાશે. અને એ કામ ખાલી ધ્વજવંદન થશે એટલું નહીં, આ વિકાસની મજબૂત ઇમારત મૂકવાનું કામ થશે. મને બધા કહે છે કે શંકરભાઈ શું આ? મેં તો હવે મને કઈ બહુ જાજી ખબર નહીં, પણ મેં થરાદના વડીલોને મળું એટલે એ વાત કરે ને તો શાંતિથી એમ વાત કરે. એમ અહીં આવ્યો છું તો શંકરભાઈ આમ તો ખૂબ સારું, પણ ગાય માતાનું કામ થાય રહ્યું, તમે તો ખૂબ સારા કામ કરો છો, આમ કરીને કહી દે એમ. એટલે મારે સમજી જવાનું હોય કે એના માટે શું વાત કરી. બરાબર. તો આવું જ કામ છે. કોઈ જિલ્લો નવો બને તો નવા જિલ્લા બન્યા પછી 8-10 વર્ષ થતો હોય છે એને તૈયાર થવામાં. એનું મેકમ મંજૂર કરાવવું, એટલી કચેરીઓ તૈયાર કરાવી, એટલી કચેરીઓને અધિકારીઓની નિમણૂક કરાવી, બહુ મોટું આખું કામ હોય છે. 8-10 વર્ષ મેં જોયું છે. પાટણ જિલ્લો નવો બન્યો, હું ધારાસભ્ય ત્યાં હતો, બહુ લાંબો સમય લાગ્યો હતો. શેખ શંકરસિંહ વાઘેલા હતા ને એ વખતે એમણે એ ત્યાં કરી હતી જાહેરાત, પણ એ જાહેરાતને અમલ કરવા માટે આનંદીબેન મુખ્યમંત્રી બને ત્યાં સુધી એનું એ કામને આગળ વધારવાનું કામ ફૂલ ફેસ ચાલ્યું. એટલે બહુ લાંબો સમય ચાલ્યો. પરંતુ આ ઝડપી કઈ રીતે થાય? તો વિચાર એવો કર્યો કે મેકમ જો મંજૂર કરવું હોય તો નાણાં ખાતું, બજેટ, બાકીના ડિપાર્ટમેન્ટ, જીઈડી, આ બધાને જો એક કરીને કરીએ
તો શું આ કામ બહુ ઝડપી થઈ શકે? તો વિચાર એવો કર્યો કે જો એક માગણી કરી દઈએ ને કે રાજ્યના મુખ્યમંત્રી શ્રી અને ગવર્નર શ્રી બે જો ધ્વજવંદન કરવા માટે જે જગ્યાઓ પર જાય ત્યાં બધા ડિપાર્ટમેન્ટો મંજૂર હોવા જોવે તો થઈ શકે, અને એ આવે એટલે તે પહેલું મંજૂર હોય. એટલે અમે માગણી એક જ કરી કે આ વખતનો ઝંડો ગુજરાતનો લહેરાશે થરાદથી, આટલું કરી દો એટલે બાકી બધું કામ ઓટોમેટિક. અને આ અઠવાડિયા 15 દિવસની અંદર એનું મહેકમ બીજું ડિપાર્ટમેન્ટ બધું મંજૂરી થઈ જશે. અને જે 10 વર્ષે થવાનું હોય એ કામ માત્ર આ 1.5 મહિનાની અંદર આપણે ત્યાં આપણી ધરતી ઉપર એ બધા ડિપાર્ટમેન્ટોનું થઈ જશે. બધી કચેરીઓ પણ કાર્યરત થઈ જશે. એટલે પેલી વાતમાં કહેતા ને હાથમાં માળે સાતમા દીકરાની વહુ હોનાના રવાએ અને એને હું ભાળું, તો એમાં બધું આખું. તો આ એક ઘટનાને કારણે કરીને આપણા વિસ્તારનું ઘણું મોટું કામ થશે. આ કામને હું પુણ્યકાર્ય માનું છું. અને શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર ભગવાન યોગેશ્વર શ્રી કૃષ્ણએ કહેલો કર્મયોગ માનું છું. અને એ જ પ્રજા કલ્યાણનો ભાવ સાથે રાત દિવસ આપણી વિસ્તારની પ્રજાનું ભલું થાય, આપણી આવતી પેઢીઓ છે એનું ભલું થાય, આપણા સંતાનો જે અભ્યાસ કરી રહ્યા છે એમની આવતીકાલ ઉજળી થાય, એ માટે પૂરી મહેનત પૂરી ધગતથી મને જે ભગવાને જે ઈશ્વરે શક્તિ બુદ્ધિ આપી છે એનો પૂરો ઉપયોગ આપણા વિસ્તારના ભલા માટે રાત દિવસ મહેનત કરીને કરું છું. આપણો વિસ્તાર સૌથી આગળ હોવો જોઈએ એ વર્ક સાથે કામ કરું છું કે અહીંયા કોઈ ખામી ના રહે, કોઈ તકલીફ ના રહે. અને એ જ કામ દરેકનો ધર્મ છે. રામાયણજીની અંદર પણ એ જ કીધું છે કે આ રાજાનો ધર્મ છે, આ પ્રજાનો ધર્મ છે, આ સેવકનો ધર્મ છે. તો હું પણ એ મારો પોતાનો ધર્મ સમજીને કામ કરું છું. તમે બધા રામાયણજીને સરસ બાપજીના મુખેથી તમે બધાએ સાંભળ્યા છે, પરંતુ હું જે કંઈ રામાયણજીને સમજ્યો છું એ આપ સૌની વચ્ચે મૂકીશ. એક તો એવું થાય કે રામાયણજી આપણે ઘરે હોય તો એમની પૂજા કરતા હોઈએ છીએ, તો શ્રદ્ધા અને ભક્તિથી આપણે જ કરીએ છીએ એવું નહીં, આપણા પૂર્વજોએ પરંપરાથી ઋષિ પરંપરાથી આપણે કરતા આવ્યા છીએ. પરંતુ એક એક ઘટના જોવા જેવી, સમજવા જેવી છે. આજના સાંપ્રત સમયની અંદર પણ રામાયણજી એટલું જ જીવન માટેનું ઉત્તમ ઉદાહરણ છે, સામાન્ય માણસ માટે પણ. એમને ધર્મ કરતા હું સમાજ તરીકે વ્યવસ્થા, પ્રજા તરીકે, કુટુંબ તરીકે જોઉં તો બે ભાઈ પ્રત્યેનો પ્રેમ કેવો હોય, તો રામાયણે કીધું છે કે રામ ને લક્ષ્મણ જેવો, રામ ને ભરત જેવો. તો ભાઈ કેવા હોય, તો આપણે ભાઈઓ ભાઈઓ કેવું રહેવું જોઈએ, તો રામ ને લક્ષ્મણની જેમ, રામ ને ભરતની જેમ. એક ભાઈ વનની અંદર જતા રહે તો બીજા ભાઈ માટે માતાએ વરદાન નતું આપ્યું. એમણે નતું કહ્યું કે ભાઈ લક્ષ્મણને પણ જવાનું, વનમાં જવાનું રામને જ હતું, પણ નહીં, મારો ભાઈ ત્યાં તકલીફમાં છે ને એટલે હું પણ 14 વર્ષ માટે વનમાં જઈશ. ભાઈ ભાઈનો પ્રેમ આ રામાયણે શીખવાડ્યો છે. ભરતજીને ગાદી મળ્યા પછી પણ, કાયદેસર અધિકાર મળ્યા પછી પણ એમ કે ના, હું અયોધ્યાની સેવા કરીશ, પરંતુ ગાદીનો મોહ એ ત્યાં આગળ રહીને રાજભવનમાં નહીં કરું. હું એક સેવક તરીકે કામ કરીશ. હું અયોધ્યાનો સેવક છું, એ રીતે 14 વર્ષ સુધી બહાર રહીને એને ભોગવીશ નહીં, એની સેવા કરીશ, એક સેવક તરીકે કામ કરીશ. આ વાત મારો રામ વનમાં છે, તો હું રાજા